કમોસમી વરસાદ ખાબક્યો છે। સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 35 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો। સૌથી વધારે ભાવનગરના મહુવામાં 2.36 ઇંચ વરસાદ પડ્યો છે। ભરૂચના હાંસોટમાં પણ 2.32 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભરૂચ શહેરમાં 1.69 જ્યારે સુરતના માંગરોળમાં 1.65 ઇંચ વરસાદ ખાબક્યો છે। હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ આંકડા 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીના કે જ્યાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ મહુવામાં 2.36 ઇંચ વરસાદ ખાબક્યો છે। 12 વાગ્યા સુધીમાં 35 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો। તો આ તરફ રાજ્યમાં 29 મે સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। 28 અને 29 મેના રોજ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની ઘાત અને રાજ્યમાં 29 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। અમુક જિલ્લાઓ એવા કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ 29 મે દરમિયાન ભારે વરસાદની વકી છે। રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ધોધમાર વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ સહિતના જિલ્લાઓ કે જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગળ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દ્રશ્યો છે ગીર સોમનાથ, સુરત, ભાવનગર, અમરેલી, ભરૂચ અને વડોદરામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, એટલે રાજ્યના તમામ ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વહેલી સવારથી જ અલગ અલગ જિલ્લાઓ છે કે જ્યાં કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે, એટલે કે ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના એ તમામ ભાગો કે જ્યાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। સુરતમાં મોસમના મારથી બચવા ખેડૂતો માલ વહેલી તકે વેચી દેવા માટે પણ હવે તૈયાર થયા છે। ડાંગર મંડળીઓમાં ડાંગર વેચવા માટે ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો। ક્ષમતા કરતા વધુ ટ્રેક્ટર જમા થતા કમ્પાઉન્ડમાં જ રહેવાનો વારો આવ્યો છે। ટ્રેક્ટરમાં તાડપત્રી ઓઢાડી અને ડાંગરનો પાક બચાવવા માટે ખેડૂતો સતત પ્રયાસો કરી રહ્યા છે। મૂળદ મંડળીમાં અત્યાર સુધીમાં 19,000 ગુણીનો સ્ટોક આવી ચૂક્યો છે અને હજુ પણ નુકસાનીથી બચી ગયેલો માલ વેચવા માટે ખેડૂતો આવી રહ્યા છે। મંડળી દ્વારા ડાંગર લેવાની કામગીરી ઝડપી બનાવવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। મંડળીના પ્રમુખોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। તો ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેથી ખેડૂતો પણ વહેલી તકે માલ વેચવા માટે અત્યારે પહોંચી રહ્યા છે। મેનેજમેન્ટ બી શું કરે, કારણ કે કુદરત જ્યાં રૂઠો છે અને એટલું બધા સાધનો આવે છે કે 3 દિવસ સુધી આ મારા કમ્પાઉન્ડમાં સાધનો ભરેલા રહે। આખા દિવસમાં 30, 35, 40 એક મંદિર ખલવે એટલે 2 મંદિર થઈને અમારા 70 સાધનો ખાલી થાય છે। બાકીના સાધનો અહીંયા સ્ટોરમાં જ પડી રહે છે, બાપરા સાય ઉઢાડીને તાટપટલી, અને આમ તો બહુ મોટું નુકસાન છે। અને આજે તો ખેડૂતોના ઘરે તો 380 અને 350 રૂપિયા ભાટ માગે, હવે ક્યાં 450 ને 500 ને ક્યાં 350। હવે આમાં કંઈ કુદરત તો બરાબર છે, પણ કંઈ સરકારથી આમાં કંઈ થોડું ધ્યાન દોરે ખેડૂતો તરફી। આ જે વરસાદ વહેલો આવવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એ તરફ દ્રષ્ટિ કરી કંઈક વિચારે એવું હું માગણી કરું છું। એટલે બધા ટ્રેક્ટરને ટ્રોલીને બધું આવે છે, એવો થાકી જાય એટલે 10-15 ટ્રેક્ટર આખા દિવસમાં ખાલી થાય છે, એટલે અહીં ગાડી ગોડાઉનમાં મારે તે રીતેનું કામકાજ ચાલે છે। બીજું કે અમારા જે કમ્પાઉન્ડમાં આજે પણ એટલા ટ્રેક્ટર ઉભા છે
એને ખાલી કરતા 2 દિવસ થાય. રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોએ સુરતના કીમ નજીક રસ્તા પર પાક સૂકવ્યો છે. અગાઉ થયેલા કમોસમી વરસાદમાં પાક પલળી ગયો હતો. માંડ પાક સુકાયો હતો ત્યાં ફરી એક વખત વરસાદ આવતા પાણી ફરી વળ્યું છે. માવઠાના લીધે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોએ સરકાર પાસે નુકસાનના વળતરની માંગ કરી છે અને ફરી એકવાર ખેડૂતો ખુલ્લામાં પાક સુકાવવા માટે મજબૂર બન્યા છે. તો સુરતના કીમ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં એક તરફથી કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. ખેડૂતોએ પાક સુકવવા માટે પાક રસ્તા પર મૂક્યો હતો, પરંતુ ફરી એક વખત વરસાદ ખાબકતા જે પાક માંડ સુકાયો હતો તે પાક ઉપર ફરી એક વખત પાણી ફરી વળ્યું છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને મોડી રાત્રે આ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. સમગ્ર સુરત જિલ્લામાં મોડી રાત્રેથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. કડાકા અને ભડાકા સાથે આ વરસાદ વરસ્યો હતો અને સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે ભારે ગરમી પડી રહી હતી તેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. મહત્વનું છે કે આ કમોસમી વરસાદે જગતનો તાત છે તે ખેડૂતોને રોડાવ્યા છે. કારણ કે જે ખેડૂતો હાલ જે ડાંગરનો પાક કરતા હોય છે, સુરત જિલ્લામાં મહત્વના ખેડૂતો ડાંગરનો પાક કરતા હોય છે, પરંતુ આ ડાંગરના પાકને કારણે જે ડાંગરનો પાક છે તે તૈયાર હતો અને હાલ ખેડૂતો જે છે તે આ પાકને જે મંડળીમાં હોય મંડળીમાં પહોંચાડતા હોય છે, પરંતુ આ વરસાદને કારણે ખેડૂતોનો જે ડાંગરનો પાક છે તે પાણીમાં પીલળાઈ જવા આવ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન છે. ત્યારે આપણે ખેડૂત સાથે વાત કરીશું. જે આપણે શાની ખેતી કરી હતી અને કઈ રીતની પરિસ્થિતિ છે? અમે ડાંગરની ખેતી કરી હતી. પરિસ્થિતિમાં એવું છે કે 2 દિવસ 3 દિવસ પહેલા અમને આગાહી આપી હતી, પણ અમારું ડાંગર 4 દિવસ પહેલા કપાઈને સુકાવા મૂક્યું હતું. હવે અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતો રોડ સિવાય, એટલે રોડ પર અમે સુકાવા નાખ્યું હતું ડાંગર. કમોસમીના વરસાદને કારણે અમને ઘણું નુકસાન થયું છે. બધું ડાંગર પલળી ગયું છે. જે ચોક્કસથી જે હાલ છે આ કેટલા ખેડૂતોએ ડાંગરનો પાક વરસ કરેલો? લગભગ માનો તો અમારા ગામના 70% ખેડૂતોએ ડાંગરનો પાક કર્યો છે. લગભગ ટોટલી બધાનો ખર્ચો 3 થી 4 કરોડ રૂપિયાનો ડાંગરનું નુકસાન છે. જે ચોક્કસથી કે 70% જે ગામના ખેડૂતો છે તેઓ ડાંગરનો પાક પકવ્યો હતો અને મોટું નુકસાન છે. અન્ય ખેડૂત છે, જે આપનું નામ અને શાની ખેતી કરી હતી, શું પરિસ્થિતિ છે હાલ ડાંગર? મારું નામ જસવંતસિંહ પ્રથમસિંહ વડદ છે. હું હાલ બોલાવ ગામનો ખેડૂત છું અને આ ડાંગરની ખેતી જે 70 થી 75% ગામે જે વાવેતર કર્યું છે, શેરડી બનાવતા ખેડૂતો છે. ડુક્કરને ત્રાસને કારણે ભૂંડ જે કહેવામાં આવે છે તે એના ત્રાસને કારણે ખેતીનું પાક રૂપાંતર કરવું પડ્યું. આ કમોસમી માવઠાને કારણે ખેડૂતો આજે આ વરસાદનો ભોગ બન્યા છે. હવે કુદરત પર છોડ્યું છે, જે મળે તે ભગવાન ભરોસે છે બેઠા. હવે જે ચોક્કસથી કે જે ખેડૂતો હતા તે પહેલા શેરડીનો પાક પકવતા હતા, પરંતુ ભૂંડના ત્રાસને કારણે હવે ડાંગરની ખેતી તરફ વળ્યા છે. પરંતુ આ ડાંગરની ખેતીમાં પણ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદે આ ડાંગરનો પાક છે તેને નષ્ટ કરી દીધો છે. હાલ જે ઓલપાડ તાલુકાની સુરત જિલ્લામાં વાત કરે તો 80 થી 90% જેટલા ખેડૂતોએ ડાંગરનો પાક પકવ્યો હતો અને ડાંગરનો પાક પણ સારો આવ્યો હતો, પરંતુ કમોસમી વરસાદને કારણે આ જે પાક છે તે પીલાઈ જવા પામ્યો છે. હાલ ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે રોડ પર સૂકવવા માટે મૂક્યો હતો, પરંતુ ફરી વરસાદ વરસતા આ પાક ભીનાઈ જવા પામ્યો છે અને ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત. કમોસમી વરસાદની આગાહીને પગલે પાટણના ખેતીવાડી વિભાગની ખેડૂતોને અપીલ છે. કાપણી કરેલા પાકને સુરક્ષિત સ્થળ પર ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓને જણસી ઢાંકી દેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવા માટે પણ ખેડૂતોને અપીલ કરાઈ છે. આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખાસ આ સૂચના આપવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ તારીખ 26 થી 29 મે દરમિયાન ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે.
આ સારું આપણા પાટણ જિલ્લામાં ખેડૂતો પાક રક્ષણ માટે ઉચિત પગલાં લે તે માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી સૌ ખેડૂત મિત્રોને વિનંતી છે. જે સારું કમોસમી વરસાદથી પાક નુકસાની ન થાય તે માટે જે ખેડૂતોનું ખેત ઉત્પાદન છે તે કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેમને તાત્કાલિક ઢાંકી દેવા અને સલામત સ્થળે ખસેડી દેવા માટે વિનંતી.